માં મેલડી કહે, હું દીકરો આપું તો લઈ પણ શકું છું. ભાગ 6 માં તમારું સ્વાગત છે. મોહનનું નામ હવે દૂર દૂર સુધી પ્રસિદ્ધ થઈ ગયું હતું. લોકો તેને માત્ર ધનિક માણસ તરીકે નહીં પણ એક સાચા ભક્ત અને દયાળુ માણસ તરીકે ઓળખતા હતા. એક દિવસ એક ધનિક વેપારી ગામમાં આવ્યો. તેનું નામ વિક્રમ હતું. તે ખૂબ ગવીલો અને અહંકારી માણસ હતો. તે ગામના લોકોને કહેવા લાગ્યો, આ બધું શું છે? ભક્તિ, ચમત્કાર, આ બધું ફક્ત અંધશ્રદ્ધા છે. લોકો દુઃખી થયા, પરંતુ મોહન શાંત રહ્યો. વિક્રમે મોહનને પડકાર આપ્યો, જો તારી માં મેલડી સાચી છે તો મને કોઈ ચમત્કાર બતાવે. મોહન નમ્રતાથી બોલ્યો, ભગવાનને પારખવા માટે નથી, અનુભવવા માટે છે. પણ વિક્રમ સાંભળવા તૈયાર નહોતો. તે બોલ્યો, હું અહીં એક અઠવાડિયું રહીશ. જો કોઈ ચમત્કાર ન થયો તો હું બધાને સાબિત કરીશ કે આ બધું ખોટું છે. ગામમાં તણાવ ફેલાઈ ગયો. મોહન મંદિરે ગયો અને માતાજીને પ્રાર્થના કરી, હે માં, આ માણસને સત્યનો માર્ગ બતાવો. 3 દિવસ સુધી કંઈ બન્યું નહીં. વિક્રમ હસવા લાગ્યો, જુઓ, કંઈ નથી થતું. પણ ચોથા દિવસે અચાનક વિક્રમને ગંભીર તકલીફ થઈ. તેને તાવ ચડ્યો અને શરીર નબળું પડી ગયું. ડોક્ટરો આવ્યા પણ કોઈ કારણ સમજાયું નહીં. વિક્રમ ડરી ગયો. તે મોહનને બોલાવ્યો, મને બચાવો, હું ભૂલમાં હતો. મોહન તેને મંદિરે લઈ ગયો. વિક્રમ રડીને બોલ્યો, હે માં મેલડી, મને માફ કરો, હું અહંકારમાં હતો. એ રાત્રે વિક્રમને સપનું આવ્યું. માં મેલડી પ્રગટ થયા અને બોલ્યા, અહંકાર માણસને અંધ બનાવે છે. જે ન માને તેને હું શીખવાડું છું. સવારે વિક્રમની તબિયત સુધરવા લાગી. તે મોહનના પગે પડી ગયો. આજે મને સમજાયું, સાચી શક્તિ પૈસામાં નથી, ભક્તિમાં છે. તે દિવસથી વિક્રમ પણ માતાજીનો ભક્ત બની ગયો. તેણે ગામમાં એક મોટું દાન આપ્યું. સ્કૂલ અને હોસ્પિટલ બનાવવા માટે. ગામ હવે માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ શિક્ષણ અને સેવા માટે પણ ઉદાહરણ બની ગયું. મોહન મંદિરે ઊભો રહીને સ્મિત કરતો હતો. એવું લાગ્યું કે માં મેલડી ફરી એકવાર કહે છે, જે મને માને છે હું તેની સાથે છું, અને જે અહંકાર કરે છે તેને હું માર્ગ બતાવું છું. અંતિમ સંદેશ ભાગ 6 નો. અહંકાર માણસને તોડે છે, ભક્તિ માણસને બનાવે છે, સાચો વિશ્વાસ હંમેશા જીતે છે. મિત્રો, માં મેલડી માતાનો ભાગ 6 તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય મેલડી માં, જય માતાજી.